હવે જીટીયુએ રિસેન્ટલી જ એક પીડીએફ બહાર પાડી છે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર, અને એની અંદર સમર 2024ની જે એક્ઝામ હતી તો કે એની અંદર પકડાયેલા એવા 346 સ્ટુડન્ટ્સ કે જેમને કોપી કેસની અંદર પકડાઈ ચૂકેલ છે અને એમની ઉપર યુએફએમ થયેલ છે. તો હવે એ લોકોએ એક ફિક્સ ડેટ કે જે સર્ક્યુલરની અંદર એમના નામની સામે મેન્શન કરેલી છે, તો એ ફિક્સ ડેટે અને પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ પણ મેન્શન કર્યો છે. તે ટાઈમે ચાંખેડાનું જે સેન્ટર છે જીટીયુનું, એ તમને કદાચ એડ્રેસ ખ્યાલ ના હોય તો એ એડ્રેસ પણ એ પીડીએફની અંદર મેન્શન છે જ. હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપું છું વોટ્સએપ ગ્રુપની, એની અંદર હું તમારી જોડે પીડીએફ શેર કરી દઈશ કે જેમાંથી તમને એ સ્ટુડન્ટની જે ડિટેલ્સ છે કે કયા એ 346 સ્ટુડન્ટ્સ છે, આઈ હોપ કે એમાં તમારું નામ ના હોય, પણ કયા કયા વિદ્યાર્થીઓ છે કે શું એમાં તમારું નામ છે કે નહીં, ના હોય તો વેલ એન્ડ ગુડ છે. અને જો છે તો તમારે કઈ ડેટે કેટલા વાગે અને ચાંખેડામાં ક્યાં આગળ એમને મેઇન જે સેન્ટર છે એમાં ક્યાં જવાનું છે એ બધી ડિટેલ ત્યાં આપેલી છે. હવે જીટીયુ દર વખતે યુએફએમની અંદર એટલે કે કોપી કેસમાં જે પણ સ્ટુડન્ટ્સ પકડાતા હોય છે, જેમ કે આ વખતે 346 એટલે કે 346 સ્ટુડન્ટ્સ એમાં પકડાયા છે, તો એને જે એમની પહેલેથી નિશ્ચિત કરેલી એવી 7 અલગ અલગ પ્રકારની પનિશમેન્ટ છે, એમાંથી કોઈ પણ લાગુ પડતી જે હોય પનિશમેન્ટ એ આપતું હોય છે. પરંતુ એ પહેલાં જીટીયુ દર વર્ષે એ યુએફએમ જેમના પર પણ થયો હોય એવા દરેક વિદ્યાર્થીઓને એ મેં તમને જે ડેટ કીધી અને ટાઈમ પીરિયડ કીધો તે વખતે એ જે ચાંખેડાનું લોકેશન છે ત્યાં બોલાવે છે અને તમને પણ તમારા સાઈડથી એક ચાન્સ આપે છે કે તમે તમારો પ્રસ્તાવ રજૂ કરી શકો. જો એ સાંભળે પછી એમને યોગ્ય લાગે તો તમારી જે પનિશમેન્ટ છે એ કેન્સલ થઈ શકે છે. અધરવાઇઝ એ તમને જે પણ પનિશમેન્ટ આપે તો એ તમારે માન્ય ગણવાની રહેશે. અને એ લિસ્ટ તમારે જો જોવું હોય તો વોટ્સએપ ગ્રુપની અંદર હું શેર કરી દઉં છું તમારી જોડે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે અને કોમેન્ટમાં પણ મેં ત્યાં મેન્શન કરી રાખી છે, તો ખાસ ત્યાં જઈને એ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આવનારા ટાઈમમાં પણ જીટીયુની આવી કોઈ પણ અપડેટ આવશે તો તમને ત્યાંથી શ્યોર મળી જશે.